ષોડશ ગ્રંથનો નિત્યપાઠ શા માટે કરવો જોઈએ? તો કે શ્રી મહાપ્રભુજીના સેવક તુલસા સેવાના અનુસરમાં દરરોજ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરતા હતા. શ્રી મહાપ્રભુજીની વાણી ફલાત્મક છે, તેથી પાઠના ફલરૂપે તુલસાને તેમના સેવ્ય શ્રી મથુરાનાથજી સાક્ષાત દર્શન આપતા, તેમની સાથે વાતો કરતા. શ્રી મહાપ્રભુજીની વાણીમાં આવું અલૌકિક સામર્થ્ય છે એવી શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. દરેક વૈષ્ણવે દરરોજ શ્રી મહાપ્રભુજી રચિત ષોડશ ગ્રંથના 16 ગ્રંથોનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પાઠ કરતાં કરતાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો કે દરેક શ્લોકનો અર્થ સમજી વિચારીને પાઠ કરવો, શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવા, શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા, નિત્ય નિયમથી પાઠ કરવા અને ચિત્તને પ્રસન્ન રાખીને પાઠ કરવા, શ્રી મહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા તથા વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા, કોઈ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવા માટે પાઠ ન કરવા, શુદ્ધ પવિત્ર સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી બેસીને પાઠ કરવા, ઝડપથી ગાડી દોડાવીએ એવી રીતે પાઠ ન કરવા. ષોડશ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કાંઈ કરવા જેવું બતાવ્યું છે તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય તેટલું પ્રયત્નપૂર્વક ઉતારવું જોઈએ. Like, comment, and subscribe.